So, welcome everybody after a week's time. એક વીકનો ગેપ પડી જાય છે એટલે જરાક થોડુંક અંતર પડી જાય છે. પણ આપણે ગઈ વખતે દુર્લભો માનુષી દેહ, મનુષ્ય જન્મ કેટલો દુર્લભ છે એના વિશે આપણે વાત કરતા હતા. સંક્ષિપ્તમાં કહું તો મનુષ્ય જન્મ જ એક એવું પ્લેટફોર્મ છે, મનુષ્ય જન્મ જ એક એવું માધ્યમ છે કે જે માધ્યમથી મનુષ્ય મનુષ્ય તરીકે તો જન્મે, પણ મનુષ્ય જન્મમાં જો યથાર્થ પ્રયત્ન કરે, પરમાર્થની પાછળ થોડોક ગતિમાન થાય, તો એ વ્યક્તિ મનુષ્ય તરીકે ભલે જન્મ્યો હોય પરંતુ આખરે પરમાત્મા સ્વરૂપ થઈ શકે છે. એ મનુષ્યની જ સંભાવના છે. વિનોદ, ઘણા બધાને મ્યુટ કરવા પડશે. સો કેવળ મનુષ્યની જે સંભાવના છે કે મનુષ્ય તરીકે જન્મે પરંતુ એ પરમાત્મા સ્વરૂપ થઈ શકે છે. કૃષ્ણ એને કહે છે મમ સાધર્મે આગતા. ગીતામાં જ કહે છે કૃષ્ણ કે અહીંથી કેટલાક લોકો પ્રયત્નમાન થઈને પોતાના આત્માને ઓળખવાના માર્ગ ઉપર ચાલીને એ લોકો મારા સ્વરૂપને પામ્યા. મમ સાધર્મે આગતા. અને કૃષ્ણ પણ કહે છે ભૂય એવ પ્રવક્ષ્યામી જ્ઞાનાનામ જ્ઞાનમ ઉત્તમ. એ અર્જુન, તને આમાં ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન તને સંભળાવું છું, જેને સાંભળીને, યદ જ્ઞાત્વા, જેને જાણીને, જેને સમજીને, જેને અંતર્ગત કરીને, જેને પ્રાણોના પ્રાણ પર અંકિત કરીને, યદ જ્ઞાત્વા મુનય સર્વે પરામ સિદ્ધિમ ઈતો ગતા. આ મુનિઓ પરમ સિદ્ધિને આ મનુષ્ય લોકમાંથી જ પામ્યા છે. એટલે આ સંભાવના કેવળ મનુષ્યની જ છે. એક ગાય જન્મે તો આખી જિંદગી ગાય જ રહે, એક ખિસકોલી જન્મે તો આખી જિંદગી ખિસકોલી જ રહે, એક ઉંદર જન્મે તો આખી જિંદગી ઉંદર જ રહે. એ લોકોને કોઈ બીજું ઓપ્શન નથી. એ લોકોનું ટ્રાન્સફોર્મેશન શક્ય નથી. અને એ લોકોની જિંદગી આહાર, નિંદ્રા, ભય અને મૈથુનના 4 દરવાજાઓની અંદર જ સીમિત થઈ જાય છે. જ્યારે મનુષ્ય આહાર, નિંદ્રા, ભય અને મૈથુનમાં હોય છે, પણ મનુષ્ય એની પાર જવાનાની, એનાથી પણ પાર જવાની સંભાવના લઈને જન્મેલો હોય છે. અને મનુષ્ય એકલું જ આપણું બાયોલોજિકલ સ્પેસી છે કે જે મનુષ્ય દેહમાં તમને પરમનો વિચાર આવી શકે. બીજા પ્રાણીના શરીરમાં તમને ખાલી આહારનો વિચાર આવે, નિંદ્રાનો વિચાર આવે, મૈથુનનો વિચાર આવે, તમે ડરતા રહો, કાયમ હંમેશા ભય રહે. મનુષ્યને નિર્ભય થવાની પણ બહુ વ્યવસ્થા છે. આપણે ઘરમાં બેઠા હોય છે, આપણને કોઈ દાડો ચિંતા નથી કે કોઈ આવીને મને ખાઈ જશે, એવી ચિંતા આપણને નથી. જો કેટલું બધું સદભાગ્ય છે આપણને, કેટલી બધી આપણને ફેસિલિટી છે. અને નિર્ભયતામાં આપણે પ્રભુના માર્ગે પગલાં પાડી શકીએ છીએ. અને આપણે આ લોકમાંથી પરલોકનો પણ આસ્વાદ લઈ શકીએ છીએ, જે પ્રાણીઓ માટે સંભવ નથી. અને આપણે જ્યારે મૃત્યુ પામીએ, જ્યારે યોગી મૃત્યુ પામે, ત્યારે આપણે શું કહીએ, તો બ્રહ્મલીન થઈ ગયા. હવે યોગીને આપણે એમ નહીં કે મરી ગયો એમ નથી કહેતા. મીરા જ્યારે દેહ છોડે તો આપણે કહીએ કે કૃષ્ણમય થઈ ગઈ મીરા. નરસિંહ મહેતા જ્યારે દેહ છોડે તો આપણે કહીએ એ તો કૃષ્ણમય થઈ ગયા. યોગી જ્યારે દેહ છોડે ત્યારે આપણે કહીએ તો બ્રહ્મલીન થઈ ગયા. કોઈ ગાય કે કોઈ ખિસકોલી, કોઈ ઉંદર, એ લોકો બ્રહ્મલીન નથી થતા. એ લોકો ખાલી મરી જાય છે બિચારા. એમને આગળ જવાની સંભાવના નથી અને એમનો પુનર્જન્મ થતો જ હોય છે. પ્રાણીના શરીરમાં આપણે દેહ છોડીએ એટલે પુનર્જન્મ નક્કી છે, બીજી યોનિમાં જશો તમે. પણ મનુષ્યને એ સંભાવના છે કે આ જન્મની અંદર પ્રયત્ન કરતાં કરતાં એ એવા સ્થાને પહોંચે કે જે જન્મ મરણના ચક્રમાંથી એ મુક્ત થઈ જાય. યદ જ્ઞાત્વા યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. કૃષ્ણ કહે છે કે એ મને પામ્યા પછી તારે પુનર્જન્મ પામવાનો નથી. આ બ્રહ્મ ભુવનાથ લોકા પુનરાવર્તિ નો અર્જુન. એ અર્જુન, બધા 14 લોકમાં, બ્રહ્મલોકથી માંડીને બધા લોકમાં પુનર્જન્મ છે. પણ મામે પ્રાપ્યેવ કૌંતે પુનર્જન્મ ન વિદ્યતે. જે વ્યક્તિ મને પામે છે એના માટે પુનર્જન્મ નથી. એને પોતે આવવું હોય તો જુદી વસ્તુ છે, પણ મને પામ્યા પછી પુનર્જન્મ નથી. આ કૃષ્ણનું વચન છે. આ બધા વચનો ભગવાને ગીતામાં જ કહ્યા છે. ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ.
ભગવાન કહે છે આ મનુષ્ય લોક પામીને તું મારી જોડે જોડાઈ જાય, મારા ભજનમાં, મારા ચિંતનમાં, મારા ધ્યાનમાં જોડાઈ જાય. એ અર્જુન તારા માટે આ બેસ્ટ વસ્તુ છે. મનુષ્ય તરીકે જન્મ્યો છે તું મારી જોડે જોડાઈ જા, મારા ધ્યાનમાં લીન થઈ જા અને પોતાના આત્માનો ઉદ્ધાર કર. ઉદ્ધરેત આત્માનમ ન આત્માનમ અવસાદે, ભગવાન ગીતામાં કહે છે. મનુષ્ય જન્મ લીધા પછી તારે તારા આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ, આત્માને ખાડામાં ના નાખીશ. ભગવાન કહે છે ન આત્માનમ અવસાદે, આત્મેવ હિ આત્મનો બંધુ આત્મેવ રિપુરાત્મની. તમારું મન જ તમારું દુશ્મન છે, તમારું મન જ તમારું મિત્ર છે. માટે અર્જુન, મનુષ્ય જન્મ્યા પામ્યા પછી તારે આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ, આત્માને ખાડામાં નહીં નાખવો જોઈએ. આ ભગવાનના પોતાના શબ્દો છે. ન આત્માનમ અવસાદે. અને ભગવાન કહે છે અહીંથી જ લોકો પરમ સિદ્ધિને પામ્યા છે, મનુષ્ય દેહમાંથી. પ્રાણીઓને માટે આ અવશક્ય નથી. પ્રાણીઓ બિચારા, એમની પણ આપણને દયા આવે કે લોકો એના આહાર, નિંદ્રા, ભય ને મૈથુનમાં એમની જિંદગી વ્યતીત થાય છે. મનુષ્યને બહુ શક્તિ આપે છે, વધારે પડતી એમ કહીએ તો ચાલે. સંગીત માણી શકે, નૃત્ય માણી શકે, વાણી સાંભળી શકે, વાણી બોલી શકે, મૌનમાં પણ પ્રવેશ કરી શકે. બોલતો બંધ થઈ તો મૌનમાં પ્રવેશ, મૌનમાંથી પણ ભગવાનને પામી શકે, વાણીમાંથી પણ ભગવાનને પામી શકે, કથનમાંથી પણ ભગવાનને પામી શકે, શ્રવણમાંથી પણ ભગવાનને પામી શકે, સંગીતથી પણ મનુષ્ય પરમાત્મા જોડે જોડાઈ શકે, નૃત્યથી પણ મનુષ્ય પરમાત્મા જોડે જોડાઈ શકે. આ બધું પ્રાણીઓ માટે નથી. એટલે મનુષ્ય દેહ, હું તમને પહેલાં કહેતો હતો કે બહુ દુર્લભ છે. સાંભળીને શ્રવણ, મનન, ધ્યાન, અપરાઇટ ચાલવાનું, લેખન, વાંચવાનું, અને ભગવાને મનુષ્યને અપાર બુદ્ધિ આપી છે. સામાન્ય રીતે આપણા જીવનને ગુજારિશ કરવાને માટે બહુ તો 10% બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે. એક મોટા મોટો ડૉક્ટર પણ પછી એની 10% બુદ્ધિનો જ ઉપયોગ કરે છે. રોજ રોજ હાર્ટ સર્જરી કરતો હોય તો રૂટીન થઈ જાય ને. રોજે રોજ તમે રીંગણા બટાકાનું શાક બનાવતા હોય તો તમે આંખો મીચીને બનાવો. આપણે ત્યાં મહિલાઓ આંખો મીચીને મસાલા નાખતી હોય, એમને કંઈ મેઝર કરવા જેવું નથી પડતું. ઇટ બિકમ્સ પાર્ટ ઓફ ધેર બેઇંગ. એવી રીતે સર્જન હોય, ડૉક્ટર હોય, ચાર્ટર્ડ એકાઉન્ટ હોય, મોટો વકીલ હોય, એને કંઈ બહુ ખાસ બુદ્ધિનો ઉપયોગ નથી. કોઈ રેર કેસ આવે એમાં જરા રેફરન્સ કરવું પડે અને થોડો બુદ્ધિનો ઉપયોગ થાય, પણ તોય મનુષ્ય 5-10% જ ઉપયોગ કરે છે બુદ્ધિનો. તો વધારે બુદ્ધિ શેના માટે આપી છે? વધારે બુદ્ધિ આપણને ભગવાને પરમાર્થ માટે આપી છે. કારણ કે જ્યારે આપણે પરમમાં ગતિ કરીશું ત્યારે બહુ જ વિશાળ બુદ્ધિની જરૂર પડશે. એ વખતે બુદ્ધિ તો ક્વોન્ટિટેટિવ ઇન્ટેલિજન્સનું નામ બુદ્ધિ છે, પણ જે બુદ્ધિથી પણ જે આગળ છે મેધા, બુદ્ધિથી પણ જે આગળ છે પ્રજ્ઞા, અને બુદ્ધિથી પણ આગળ છે જે વ્યવસાયાત્મક બુદ્ધિ, નિશ્ચયાત્મક બુદ્ધિનો ઉપયોગ આપણે પરમાત્માની સાધનામાં કરવો પડશે. માટે જે 80% વધારાની બુદ્ધિ આપી છે ભગવાને, એ પરમ ધ્યેય પામવા માટે છે, પરમાર્થ માટે છે, પરમાત્માનું ચિંતન કરવા માટે છે, પરમાત્માને પામવા માટે છે, પરમાત્મા જોડે એલાઇન થવા માટે છે. એટલે આ મનુષ્ય એક અગાધ આનંદના સાગર પર બેઠો છે, અગાધ અમૃતના ભંડાર પર બેઠો છે. ખાલી આપણે એના માટે પ્રયત્ન જ કરવાનો છે અને પરમ આનંદની પ્રાપ્તિની સંભાવના છે, જે પ્રાણીઓને નથી. જો આનંદ એક એવી વસ્તુ છે કે જે સુખ પણ નથી અને દુઃખ પણ નથી. સુખનો વિરોધાભાસ છે દુઃખ, દુઃખનો વિરોધાભાસ છે સુખ, પણ આનંદ તો એબ્સોલ્યુટ છે, એકાંતિક છે. આનંદનો કોઈ કોન્ટ્રાડિક્ટરી વર્ડ જ નથી, કારણ કે આનંદ તો કાયમ માટે છે. એબ્સોલ્યુટ બ્લિસ is possible only in the human form of life. In other forms of life it is not possible. અને બુદ્ધિથી માણસે પોતાની જિંદગી બહુ આરામ, સરળ બનાવી દીધી છે. મેં તમને કહું, આપણને કોઈ ઘરમાં આવીને મારી નાખશે એવી કોઈ સંભાવના જ નથી. જાણે કોઈ બીજો માણસ આવીને મારશે પણ પ્રાણી તો નહીં મારે. એટલે મનુષ્યને એટલી બધી સગવડ છે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને એટલી બધી જિંદગી આરામદાયક છે કે વધારાનો સમય મનુષ્ય પરમાર્થ માટે કાઢી શકે એમ છે. પણ આપણે શું છે કે ઘરમાં પછી લેપટોપ આવ્યો, લેપટોપની અંદર જ મારો આખો દિવસ જતો રહે. એક સેલફોન આવ્યો, એનાથી બધો બહુ ઉપયોગ થાય, પણ સેલફોનને ફિક્સ કરવામાં, એને કન્ફિગર કરવામાં, એનો ઇન્ટરનેટ સેટ કરવામાં, એને આ સેટ કરવામાં, ઈમેલ સેટ કરવામાં, બધી એપ્સ ડાઉનલોડ કરો, એમાં જ મારી જિંદગી એમાં જ પૂરી થાય. ને એટલામાં પાછો નવો ફોન આવે, એમાં જ વી વેસ્ટ અવર લાઈફ. આજે સાધન સગવડનો ઉપયોગ જે છે, તમને વધારાનો ટાઈમ મળે એ આપણે પરમાર્થ માટે વાપરીએ, એને બદલે આપણે શું કરીએ છીએ,
કે આપણે પણ ગાડા થઈને આહાર નિંદ્રા ભય અને મૈથુનની પાછળ દોડીને આપણે પણ આ બધી સાધન સગવડ ટેકનોલોજીનો ઉપયોગ જે છે તે આપણે પરમાર્થ માટે નથી કરતા, પણ આપણે ફક્ત આપણા દોડધામ માટે કરીએ છીએ. વધારે પૈસો, વધારે કીર્તિ એના માટે જ થતો હોય છે. એટલે મનુષ્યએ જાગવાની જરૂર છે. અને જો મેં તમને કહ્યું લાસ્ટ ટાઈમ કે આ સૌભાગ્ય દેવોને નથી. ભગવાને એમણે કહ્યું કે આ બ્રહ્મ ભુવનાથ લોકા પુનરાવર્તિનો અર્જુના, આ 14 લોકમાં ફરીથી આવવાનું છે. પણ મનુષ્ય લોકમાંથી તમે મારી સાથે જોડાશો, તમે તમારા આત્માને રિયલાઇઝ કરશો, આ અંતરના ઉજાળા પામશો, તો તમારી પુનરાવૃત્તિ નહીં થાય, ફરીથી આવવું નહીં પડે. દેવોને પણ ફરીથી આવવું પડે છે. તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિસંતિ. ત્યાં દેવો સ્વર્ગના વિશાળ ભોગ ભોગવીને આખરે જ્યારે ક્ષીણે પુણ્ય, જ્યારે પુણ્ય ક્ષીણ થઈ જાય, પુણ્ય ખલાસ થઈ જાય, વળી પાછું અહીં આવવાનું છે, અહીંયા જ આવવાનું. અને અલ્ટિમેટ ગતિ, પરમ ગતિ તો અહીંથી જ છે, મનુષ્ય દેહથી જ છે. એટલે દેવોને પણ પરમમાં પ્રવેશ કરવો હોય, પરમાત્માની સાધના કરવી હોય, પોતાના આત્માનું જ્ઞાન કેળવવું હોય, અંતરના ઉજાળા એમણે પામવા હોય, પરમ આનંદનો અનુભવ કરવો હોય, તો મનુષ્ય દેહથી જ છે, બીજો કોઈ રસ્તો નથી. એટલે મનુષ્ય દેહ દુર્લભો માનુષ્ય દેહ, આપણા શાસ્ત્રોએ કહ્યું, ભગવાને પણ કહ્યું છે ગીતામાં વારંવાર, દુર્લભ છે માનવ દેહ. એક રીતે પરમાત્માનું મંદિર છે, એને મેલું કરવું નહીં જોઈએ, એનામાં ભગવાનને સ્થાપના કરવી જોઈએ. એના તરફ જ આપણે હંમેશા 7/24 આપણું લક્ષ્ય ત્યાં આવવું જોઈએ. એટલે ભગવાન કહે છે કે એ અર્જુન છેલ્લું 18મા અધ્યાયમાં ભગવાન કહે, સાંભળી લે, તને કોન્ક્લુઝન કહું છું, મન મના ભવ, મદ ભક્તો ભવ, મદ યાજી મામ નમસ્કરું. મારામાં મન પુરાવ, મારો ભક્ત થા, મારું ભજન કર, મારું કીર્તન કર, અને મારામાં જ તું વિલીન થઈ જાય. આ તારા હિતમાં કહું છું. કૃષ્ણ કોઈ અહંકારથી નથી કહેતા. આપણને એમ લાગે કૃષ્ણ એમની જાતને સમજે છે શું? એવું નથી. જે સંપૂર્ણપણે નિરહંકારી હોય એ જ આ વસ્તુ કહી શકે. એમને ખોલવામાં જરાય ઝીઝક નથી. હું જો આ કહેવા જાઉં તો મને થોડો સંકોચ થાય. કૃષ્ણને જરાય સંકોચ નથી, કારણ કે કૃષ્ણ પરમાત્મા સ્વરૂપ છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. કૃષ્ણ બહુ સહજતાથી કહે છે. આપણને એમ લાગે કેટલું બધું અહંકારપૂર્ણ વાક્ય કહે છે કૃષ્ણ, કે બધું છોડીને મારામાં આવી જાય. કૃષ્ણ સમજે શું એમની જાય? પણ જે પૂર્ણ નિરહંકારી હોય એ જ વ્યક્તિ આટલું બોલ્ડલી, આટલી હિંમતથી કહી શકે. અને એમણે બહુ સ્વાભાવિક રીતે કહ્યું, એવું નહીં કે વિચારવું નથી કર્યું કે ઉભો રહે લેટ મી થિંક, એવું નહીં. ધાડ દઈને મોઢામથી કહ્યું કે બધું છોડીને તું મારા શરણે આવી જા. બધા જગતના કામ ચાલ્યા કરશે, તારે કરવા પડશે, બરાબર છે. તારા કર્મ, તું પતિ હોઈશ, પત્ની હોઈશ, કંઈ પણ હોઈશ, એ બધો ધર્મ તારે નિભાવવો પડશે. પણ એ ધર્મ નિભાવતા નિભાવતા પણ તું મને, મારી જોડે તું જોડાઈ શકવાની સંભાવના છે. એટલે તને મનુષ્ય દેહ આપ્યો છે. એટલે પરમ સિદ્ધિ આપણને સૌભાગ્ય તરીકે ભગવાને આપી છે, મનુષ્ય દેહ આપ્યો છે. અને આપણે વી શુડ બી ઓલવેઝ બી માઇન્ડફુલ ઓફ દેટ ફેક્ટ કે હું મનુષ્ય તરીકે જન્મ્યો છું. પ્રાણી તરીકે જન્મ્યો તે કેટલી પીડા હોત. આપણને જો ગેરંટેડ સવાર લંચ ટાઈમ થાય એટલે આપણને લંચ મળી જાય છે, ડિનર ટાઈમ ડિનર મળી જાય છે, ચા નાસ્તો બપોરે ઓટોમેટિક મળી જાય છે. પ્રાણીઓને તો આજે ભોજન મળશે કે નહીં ઉઠ્યા પછી એની ગેરંટી નથી. દે હેવ ટુ રિમેન હંગ્રી. કૂતરા હોય, ગાયો હોય, દે આર, ઇટ્સ નોટ શ્યોર દેટ યુ વિલ ગેટ ફૂડ. મનુષ્યને કેટલી બધી ફેસિલિટી છે, મનુષ્યને માટે બધું બહુ જ સગવડ છે. પણ એ સગવડનો ઉપયોગ ભગવાન કહે છે તારે આગળ વધવા માટે કરવાનો. ખાલી આ પૈસા કમાયા, આ કર્યું, તે કર્યું, અહીં ગયા, ત્યાં ગયામાં જિંદગી પૂરી થઈ જાય, એ તું જરા ધ્યાનમાં રાખજે. અદના હો આયા આલા હો સબકો લૌટ જાના હૈ, એનો તું ખ્યાલ રાખજે. અને આ મહામૂલો માનવ દેહ વેડફાઈ ના જાય એની તો કાળજી કરજે. એટલે કબીર કહે છે કે જ્યું કે ત્યું ધર દીની ચદરિયા, જેવી ભગવાને તે ચાદર આપી હતી, શરીર રૂપી ચાદર, એવી ને એવી મેં પાછી આપી છે. અરે કેટલાક લોકો દિન દિન મેલી કીની ચદરિયા, રોજે રોજ ચાદર મેલી થાય છે. એટલે આ વસ્તુનો આપણો ખ્યાલ રાખવો જોઈએ. મનુષ્ય દેહ બહુ દુર્લભ છે.
અને બીજી વસ્તુ એવી છે, જો આપણા બધાનું સદભાગ્ય છે, એક તો દુર્લભો માનુષી દેહ, મનુષ્ય જન્મ દુર્લભ છે, અને બીજું ધન્યો ભારતે જન્મ. એમાંય ભારતમાં જન્મ થાય તો એના જેવું સદભાગ્ય એકે નથી. હું તમને ખરેખર કહું છું, આપણને એમ થાય કે શું ભારતમાં જન્મ, આટલું બધું કરપ્શન, આટલી બધી ગંદકી, આટલું બધું આ એ બધું છે. પણ આ દેશની અંદર હજારો મુનિઓએ, ટેન્સ ઓફ થાઉઝન્ડ્સ ઓફ યોગીસ, મુનિઓ, ઋષિઓ, યોગીઓ, અવતારો આ દેશમાં જન્મ્યા છે, અને એ લોકોની ઉર્જા હજુ પણ ભારત દેશના મિટ્ટીમાં છે. હજુ પણ આપણે કેમ નદીઓને પવિત્ર માની છે, એ નદીના કિનારે ઋષિઓ તપશ્ચર્યા કરી છે, ધ્યાન કર્યું છે, આત્માનો ઉદ્ધાર કર્યો છે, અને નદીઓના કિનારે બેસીને આશ્રમો સ્થાપીને ધ્યાન કરીને એ લોકો પરમાત્માને પામેલા છે. એ ઋષિઓની ઉર્જા જે છે એ નદીઓના પાણીમાં એબ્સોર્બ થયેલી છે. વોટર એબ્સોર્બ્સ ધ મેડિટેટિવ એનર્જી મોર દેન એનીથિંગ એલ્સ. તમે કરી જોજો ધ્યાન કોઈ દાડો નદી કિનારે બેસીને, તમારા ઘરમાં બેસીને ધ્યાન કરો એકવાર, અને એકવાર નર્મદા કિનારે જઈને ધ્યાન કરી, તમને ડિફરન્સ ખબર પડશે. વોટર એબ્સોર્બ્સ ધ મેડિટેટિવ એનર્જી. હજારો મુનિઓ ધ્યાન કરેલા છે. પર્વતોની, આપણે પર્વતોને, નદીઓને પવિત્ર કેમ માનીએ છીએ? કારણ કે એ પર્વતો પર ઋષિ મુનિઓએ પોતાની ઉર્જા છોડીને ગયા છે. આપણે જ્યાં અમુકને આપણે યાત્રા ધામ કહીએ છીએ, ધામ એને કહેવાય જ્યાં પવિત્ર માણસો જન્મેલા આશ્રમો છે, અને ત્યાં ઋષિઓ મુનિઓ થઈ ગયા, અને આપણે ધામ કહીએ. ત્યાં સારું મંદિર હોય, ત્યાં ભગવાનનો વાસ હોય, ત્યાં શિવાલય હોય, ત્યાં આપણા શિવજીના જે 14 સ્થાન છે, 12 સ્થાન છે, શિવલિંગો છે ઇન્ડિયામાં, એમાં કન્સિક્રેટેડ એનર્જી છે. દેર ઇઝ ક્રિસ્ટલાઇઝ એનર્જી ફિલ્ડ ઇન. આવું કોઈ જગતમાં બીજી કોઈ જગ્યા આવી છે નહીં. અમેરિકામાં બધું છે, પણ આવી જગ્યા ત્યાં નથી. અમેરિકામાં છે, પણ મારા વડોદરાની અંદર જે અરવિંદ આશ્રમ છે, હવે અરવિંદ આશ્રમમાં તમે બે રીતે જઈ શકો, ખાલી એક બિલ્ડિંગ જોઈને પાછા આવી શકો, પણ ત્યાં અરવિંદની સમાધિ છે, ત્યાં બેસીને આંખ મીચીને જરા ધ્યાન કરી જોજો. યુ વિલ ફીલ અરવિંદો ઇન યોર હાર્ટ. અરવિંદનો તમને અનુભવ થશે. એટલે જ્યાં આવી પવિત્ર જગ્યાઓ હોય ત્યાં તેને આપણે ધામ કહ્યું છે, ક્રિસ્ટલાઇઝડ એનર્જી. અને જ્યાં જે જગ્યાએ જળ હોય, સરોવર હોય, નદી હોય, ને આપણે તીર્થ કહ્યું છે. બેમાં ફેર છે. ધામ ખાલી જમીનને કહે, અને જ્યાં સરોવર હોય, પાણી હોય, ને આપણે તીર્થ કહીએ છીએ, તીર્થધામ કહીએ છીએ. એટલે ભારત દેશની અંદર આજથી 100 વર્ષ પહેલાં તમે વિચાર કરો, તમે એક જિલ્લામાં 100 માઇલ તમે ટ્રાવેલ કરો તો કોઈક યોગી મળે, કોઈક મુનિ મળે, કોઈ ઋષિ મળે, કોઈકનો આશ્રમ મળે. ભારતની અંદર ઠેર ઠેર ખીચોખીચ ચારે બાજુ યોગીઓ, મુનિઓ, આ બધા વ્યક્તિઓ થઈ ગયા. સાક્ષાત કૃષ્ણ આવ્યા, બુદ્ધ આવ્યા, મહાવીર આવ્યા, નરસિંહ આવ્યા, મીરા આવ્યા. હજારો આપણે નામ ગણાઈ શકીએ છીએ. એવું પશ્ચિમને સદભાગ્ય નથી. બહુ તો જીસસ, બહુ તો ગ્યુરજીયમ, તમે આંગળીના વેડે ગણી શકો. જ્યારે ભારતમાં તો એટલા બધા લોકો થયા છે, તમે એને ગણતરી પણ ના કરી શકો. એટલા બધા લોકો થયા છે, ચોરે ને ચૌટે લોકો થયા છે. એ તો અત્યારે ઓછા થયા, પણ હું 100 વર્ષ પહેલાંની વાત કરું, 50 વર્ષ પહેલાંની. આપણે નાના હતા ત્યારે આપણે ઘણાને જોયા છે, એવા વ્યક્તિઓને, કે આ વ્યક્તિઓ સિદ્ધ પુરુષો છે. મેં પોતે જોયા છે, મેં પોતે અનુભવ્યા છે. પણ એનાથી આગળમાં તમે જાઓ તો કેટલા બધા લોકો થયા છે. તો ભારતની જમીનમાં, ભારતની હવામાં એક જાતની આધ્યાત્મની ખુશ્બુ છે. એ આધ્યાત્મની એક સુવાસ છે. જે રિસેપ્ટિવ હશે એ પકડી શકશે. તમે ભારતમાં આવો, તાજમહાલ જાઓ ને અહીં જાઓ ને તેના ફોટા લઈને પાછા જાઓ, એ તો તમે ભારતનું હાડપિંજર પકડ્યું છે, ભારતનો આત્મા નથી પકડ્યો. યુ ઓનલી કોટ ધ સ્કેલિટોન ઇન યોર ફોટોગ્રાફ્સ. યુ નોટ કોટ ધ રિયલ સોલ, ધ રિયલ એટમોસ્ફેરિક ઇન્ડિયા. તમે નથી પકડ્યું. હા વિનોદ, તો કંઈક કહેવા માગે છે? સો My grandchild asked me a question that why all these rishis and the gods born only in India, why not other? right, we'll Please. yeah we'll come to that question. It's a very good question.
જો આ સવાલ જ બતાવે છે કે અહીં જ આટલા બધા જન્મેલા છે. જો તમારો ગ્રાન્ડ ચાઇલ્ડ આટલો ઇનોસન્ટ હોય, એ જો આટલી નિર્દોષતાથી સવાલ કરે કે અહીં જ બધા કેમ જન્મે છે, એનો અર્થ એમ કંઈ જન્મ્યા છે. કેમ કેમ અહીંયા અમેરિકામાં કે યુરોપમાં કે આફ્રિકામાં કેમ નથી? કારણ કે આ જે માટી છે એની અંદર બધા લોકો પોતાની સુવાસ છોડીને ગયા છે, અને એ ફરીથી એ યોગી બીજા સ્વરૂપે જન્મી શકે છે, યોગી ધારે તો. આમ તો યોગી જે છે તે જન્મ મરણની ઘટમાળમાંથી મુક્ત થઈ ગયો, પણ કરુણા અર્થે મનુષ્ય સમાજને મદદ કરવાના હેતુથી ફરીથી ત્યાં જન્મી શકે છે. આપણને એમ થાય કે આટલા બધી ગંદકીમાં, આટલા બધા કીચડમાં, આટલા બધા કરપ્શનમાં આવા લોકો અહીં કેમ જન્મે છે? આઈ સ્ટીલ વન્ડર કે અહીં કેવી રીતે અરવિંદો જન્મ્યા, અહીં કેવી રીતે ઓશો જન્મ્યા, અહીં કેવી રીતે સાંઈ બાબા પેદા થયા, અહીં કેવી રીતે નરસિંહ જેવો માણસ હોય, એ કેવી રીતે મીરા. આવા માણસો જગતમાં દુર્લભ છે. પશ્ચિમના જગતે આઇન્સ્ટાઈન આપ્યા, ન્યૂટન આપ્યા, બરાબર, બુદ્ધિશાળી માણસો. પણ ભારતની અંદર બુદ્ધિ કરતાં પ્રતિભા છે એનું વધારે મૂલ્ય આપણે આપ્યું. એક બુદ્ધની પ્રતિભા આગળ જગતનો બધા માણસ ફિક્કા પડી જાય. એક મહાવીરની પ્રતિભા, એક કબીર, એક નાનક, એક દાદુ, એક નરસિંહ, એક મીરા, આ લોકોની પ્રતિભા આગળ ચૈતન્ય મહાપ્રભુ, એ બધા અરવિંદો, એ બધાની પ્રતિભા આગળ બધા ફિક્કા લાગે. એનો જગતે બીજા બધા બહુ પેદા થયા, આઇન્સ્ટાઈન, ન્યૂટન ને બર્ટ્રાન્ડ રસેલ, કેગલ, હેગલ, ફ્રેડરિક નિશ્ચે, બધા બહુ જ ફિલોસોફર પેદા થયા. પણ ભારતનો એક સંત આ બધાને ફીકા પાડી દે, એકદમ ફિક્કા લાગે, એનિમિક લાગે, કંઈ જોર જ નથી, કંઈ દમ જ નથી. હાફૂસ કેરી અને કેસર કેરીની કોઈ સરખામણી જ નથી, એવું થઈ જાય. અહીંયા સ્ટ્રોબેરી થાય, પણ આપણી હાફૂસ, ત્યાં આપણી કેસર કેરી આગળ બધા ફળો ફીકા પડી જાય. મારા ફાધર જ્યારે આ એક સંસ્કૃતમાં એક શ્લોક બોલતા હતા, એ શ્લોક તો હું ભૂલી ગયો, પણ એ શ્લોકનો ભાવાર્થ છે કે કેરી જ્યારે આવે ત્યારે જાંબુડું અદેખાઈમાં કાળું પડી જાય છે. અદેખાઈમાં જાંબુડું કાળું પડી જાય છે, કે બીજા ફળો અવાજ એકદમ ચૂસાઈ જાય છે, એનામાં કંઈ દમ ને કેરી આવે એટલે બધે છવાઈ જાય છે. એવી રીતે ભારતની જે પ્રતિભા છે, જો અમે પશ્ચિમના દેશોમાં આઈક્યુનું મેઝરમેન્ટ છે, ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન, કોણ વધારે બુદ્ધિશાળી છે એનો આંક કાઢી શકાય છે. પણ આપણે ત્યાં અવેરનેસ ક્વેશ્ચન, એક્યુ, અથવા અવેકનનેસ ક્વેશ્ચન, કોણ કેટલો જાગૃત છે. પશ્ચિમનું જગત ભલે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં બહુ આગળ વધ્યું છે, પણ બધા માયામાં ઊંઘતા છે. બધા ઊંઘી રહ્યા છે. મોહ નિશા સબ સોવનહારા, એ જે લક્ષ્મણજી કહ્યું એ બધા અહીં પશ્ચિમમાં વધારે એપ્લાય થાય છે. બસ દોડધામમાં છે, લાઈફ સારી છે, પણ બધા દુઃખી છે. આટલી બધી સારી લાઈફ છે, સારા મકાન છે, બધા પાસે સારી ગાડીઓ છે, રહેવાનું છે, પહેરવાનું છે, કમાય છે લોકો સારી રીતે, પણ છતાં ક્યાંય આનંદની વર્ષા નથી. બધા દુઃખી છે. હું પોતે અહીંયા 5 બેડરૂમના મકાનમાં રહું છું, પણ if you ask me, am I happy? Well, I am happy because I am spiritual. મને ભગવાન ગીતાનો આનંદ આપી રહ્યા છે, પણ મોટા ભાગનાને આ વસ્તુ નથી. તો ભારતની અંદર ભલે સાયન્ટિફિક ડેવલપમેન્ટ થયું હતું, પણ આપણે ત્યાં પ્રતિભાની કિંમત છે. પ્રતિભા, બુદ્ધ જેવો પ્રતિભાવાન, બુદ્ધની આગળ આઇન્સ્ટાઈન ઝાંખો પડી જાય છે, મહાવીરની આગળ આઇન્સ્ટાઈન ઝાંખો પડી જાય છે, એક કબીર આગળ આઇન્સ્ટાઈન ઝાંખો પડે. કારણ કે એ તો અહીંથી લોકોએ સાહસ છલાંગ મારવાનું કર્યું છે કે જે પરમાર્થ, આત્માનો ઈશારો જેણે પકડ્યો છે. એવા પશ્ચિમના લોકો બહુ ઓછા છે. જેણે અંતરના ઉજાળા પામ્યા છે એવા ભારતમાં હજારો ને લાખો થઈ ગયા. અને એને લીધે શું થાય છે કે એવા લોકો આમ અહીંયા એટલું બધું ગ્રાઉન્ડ તૈયાર હોય છે આ ભૂમિની અંદર, ભારતની અંદર, ભૂમિની અંદર, સરોવરોમાં, પર્વતોમાં, સૂર્યમાં, ચંદ્રમાં, વૃક્ષોમાં, તારાઓમાં, છોડવાઓમાં, ચારે બાજુ પરમાત્મા એટલો બધો પ્રગાઢ છે. આપણે ઓળખી નથી, કારણ કે આપણી રિસેપ્ટિવિટી ઓછી છે. આપણે પેલી કોરી વાદળી જેવા નથી, એટલે આપણને કેવું ઉપરનું જ દેખાય છે. પણ જેને દેખાય છે એને બહુ દેખાય છે. હું પ્રભુપાદના 11 મુખ્ય શિષ્યો હતા, એમાંના એક સ્વામી બ્રહ્માનંદને હું મળેલો. મેં એમને સવાલ પૂછ્યો હતો કે તમે ઇન્ડિયા દર વર્ષે જાઓ છો, તમને ઇન્ડિયા ગંદુ નથી લાગતું? મેં એમને પૂછેલું, એમને ખાલી એમનું રિએક્શન જોવા માટે.
એમણે કહ્યું કે ઇન્ડિયા ભલે ગંદુ છે પણ હું ત્યારે જ્યાં જઉં છું ત્યારે હું કૃષ્ણનો અનુભવ કરું છું કે જે આ ભૂમિ પર કૃષ્ણ ચાલ્યા છે એ ભૂમિ પર હું અત્યારે ચાલી રહ્યો છું. આ ભૂમિ પર ચૈતન્ય મહાપ્રભુ ચાલ્યા છે. એ ભૂમિ પર અત્યારે એ ભૂમિને ટચ કરીને હું ધન્યતા અનુભવું છું. એ અનુભવ ભારતમાં જ શક્ય છે. અને એને લીધે શું થાય છે કે જ્યારે કોઈ યોગિક આત્મા હોય એને જ્યારે પુનર્જન્મ લેવાનો હોય ત્યારે એ ચૂઝીસ ટુ કમ ટુ ઇન્ડિયા. વાય? કારણ કે અહીંયા ગ્રાઉન્ડ તૈયાર છે. અહીંયા થિંગ્સ આર રેડીલી ડન. કોઈક યોગીને જન્મ, જો સામાન્ય મનુષ્ય જ્યારે દેહ છોડે છે ને ત્યારે એને તરત જ બીજો જન્મ મળી જાય છે. તરત જ અહીં માણસ દેહ છોડે ને તરત બીજો જન્મ. કેમ? કારણ કે હજારો ગર્ભ અવેલેબલ છે એના માટે. પણ જો યોગી મરે, યોગી પોતાનો દેહ છોડે, એને જ્યારે પુનર્જન્મ, તો યોગીને યોગ્ય માતાને યોગ્ય પિતા મળવા મુશ્કેલ છે. એને રાહ જોવી પડે છે. પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકામ ઉષિત્વા શાશ્વતી સમા શુચિના શ્રીમતા ગેહે યોગ ભ્રષ્ટો અભિજાયતે. અથવા યોગીનામ એવ કુલે ભવતી ધીમતામ એતદ્ દુર્લભતરમ લોકે જન્મ યદિસમ. કે એ યોગી એવા કુળમાં જન્મે છે જ્યાં પુરુષ યોગી હોય અને માતા વિદુષી સન્નારી હોય. એવા પુરુષના વીર્યથી અને એવી માતાના ગર્ભમાં કે જે પવિત્રતાથી ભરેલા હોય. હવે કોઈ શંકરાચાર્ય પેલો પિતા હોય દારૂનો સ્ટોર ચલાવતો હોય અને માતા રોજ પત્તા રમવા ક્લબમાં જતી હોય, એવાને ત્યાં જન્મ ના લે. જરા પવિત્રતા હોય, જરા આચાર વિચાર હોય, જરા સારા વિચાર હોય, થોડું યોગાનુવરણ વાતાવરણ હોય, થોડું વિચારાવરણ હોય, એવા કુળમાં એ જન્મે છે. એટલે આપણે ત્યાં જોયું સંતોને યોગી કંઈ બહુ એકદમ ગરીબ ઘરમાં શંકરાચાર્ય એટલે એકદમ ગરીબ ઘરમાં જન્મેલા. એકદમ ગરીબ ઘરમાં. ઘણા લોકો ગરીબ, પણ એ લોકો શું વિચારે કે આઈ વોન્ટ એ કન્ડ્યુસિવ એન્વિરોન્મેન્ટ. ગમે તેવી અભદ્રતા એવું નહીં. એટલે ભારતની અંદર સંતો અને યોગીઓ વધારે જન્મે છે. એનું કારણ એ કે એમને એવો યોગ્ય ગર્ભ મળી રહે છે. યોગ્ય એવો પિતા, એક યોગી પુરુષથી એને જન્મવું હોય અને એક યોગીની માતાથી જન્મ મળવું એને એવી પેર, એવો યોગી પુરુષ અને યોગીની સ્ત્રી જેવી પેર એ ભારતમાં મળવાની સંભાવના વધારે છે. એટલે આવા પુરુષો ભારતમાં વધારે જન્મ લે છે. એટલે તને આ સવાલનો જવાબ, શા માટે ભારતમાં, વાય ઇઝ ઇટ હેપનિંગ? બિકોઝ ઇટ હેઝ એ કોન્સિક્રેટેડ એનર્જી. દેર ઇઝ લોટ્સ ઓફ એનર્જી ફિલ્ડ ભારતની અંદર. એટલે ભારત બધું પશ્ચિમના દેશોમાં ઘણું છે. ફિલોસોફર્સ બહુ પેદા થયા, બર્ટ્રાન્ડ રસેલ ને સોક્રેટિસ, પણ ફિલોસોફર કંઈ આત્મજ્ઞાની નથી હોતા. દે સ્લાઇસ એન્ડ ડાઇસ. એ બહુ ચર્ચા વિચારણા કર્યા કરે, જેમ મંડન મિશ્ર ચર્ચા વિચારણા કરતા હતા. આમ સત્ય છે ને આમ સત્ય છે. દે આર ટોકિંગ એબાઉટ ટ્રુથ બટ દે હેવ નોટ એક્સપિરિયન્સ ટ્રુથ. સત્ય વિશે વાત કરવી એક વસ્તુ છે અને સત્યનો અનુભવ કરવો એ જુદી વસ્તુ છે. આપણે ત્યાં જે લોકો થયા એમણે સત્યનો અનુભવ કર્યો છે. એક નરસિંહે સત્યનો અનુભવ કર્યો છે, મીરાએ સત્યનો અનુભવ કર્યો છે, કબીરે સત્યનો અનુભવ કર્યો છે, અરવિંદોએ સત્યનો અનુભવ કર્યો છે, ઓશોએ સત્યનો અનુભવ કર્યો છે. એ લોકો ખાલી સત્ય વિશે વાતચીત નથી કરતા. પાણી વિશે તમે વાતચીત કરી શકો કે H2 ને O2 છે ને આમ છે ને તેમ છે, પણ પાણી પીઓ એ એકચ્યુઅલ ધ રિયલ થિંગ ઇઝ ટુ ડ્રિંક વોટર. તો પાણીનો અનુભવ કર્યો. આપણે ત્યાં લોકોએ સત્યનો અનુભવ કર્યો ને સત્યનો અનુભવ કરીને પોતે સત્ય થઈ ગયા. પરમાત્માનો અનુભવ કરીને પોતે પરમાત્મા થયા. એવી પોસિબિલિટી ભારતમાં બહુ છે. એટલે આપણા ઋષિમુનિએ બીજી વસ્તુ કહી ગયા કે દુર્લભો માનવ દેહ, મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે, પણ એમાંય ધન્યો ભારતે જન્મ. ભારતમાં જન્મ એ તો અનેક મનુષ્ય જન્મમાં પણ ભારતે જન્મ બહુ દુર્લભ છે. ભલે વિઝા લઈ લઈને લોકો અમેરિકા જાય, પણ જે આનંદ જે છે, જે આધ્યાત્મનો જે આનંદ છે, જે ભારતમાં છે, એ બીજે ક્યાં મળવો મુશ્કેલ છે. જોકે જેને પરમાત્મામાં મન લાગ્યું છે ગમે ત્યાં સિદ્ધ કરી શકશે, પણ ભારતમાં એ વાતાવરણ ઘણું સાનુકૂળ થઈ શકે. તમારા માતા પિતાના સંસ્કાર એવા હોય. આપણે બધા એ રીતે આપણે બહુ નસીબદાર છે કે આપણા માતા પિતા આપણને કેટલા સંસ્કાર આપ્યા છે. અહીં એ સંસ્કાર મળવાનું બહુ મુશ્કેલ છે. નાનપણથી છોકરાને બેબી સિટિંગમાં મોકલીને બેબી સિટિંગમાં મૂક્યા પેલી લેડી સિગરેટ ફૂંકતી અને ગાળો બોલતી હોય એ આપણા છોકરા પકડે. અહીંયા સવારે ઉઠીને
ભગવાનની પ્રાર્થના કરવાની, દીવો કરવાની, આ એ બધા સંસ્કાર અહીં નથી મળતા. એ તો એ ભારતમાં શક્ય છે. તો એક ભારત આ પ્રમાણે બુદ્ધ આપી શકે, કબીર આપી શકે, નાનું આપી શકે, દાદુ આપી શકે, અનેક આત્મજ્ઞાનીઓ ઢગલાબંધ હજારોની સંખ્યામાં, tens of thousands of people attempted to go to the ultimate. They did not care about the standard of living. કે ભાઈ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ શું છે. They did not care about the means of living, but they cared about their real inner self. મારે મારા આત્માનો ઉદ્ધાર કેવી રીતે કરવો, અને એના માટે એ લોકોએ ગરીબાઈ વોરી લીધી. They did not care કે મારા ઘરમાં સાધન સગવડ છે કે નહીં, કાલે ખાવાનું શું છે એ પણ ખબર નહીં. વિવેકાનંદમાં લોકો ભૂખથી મરતા હતા, બહુ પ્રોબ્લેમ હતા. કેટલા લોકો ગરીબાઈમાં જીવ્યા, પણ એ લોકો દે ડીડ નોટ કેર અબાઉટ એનીથિંગ. વસ્ત્રો, મેં તમને લાસ્ટ ટાઈમ વાત કરી, સુદામાનું ધોતિયું ફાટલું, બિચારી પત્નીના વસ્ત્રો પણ ફાટલા. દે ડીડ નોટ કેર. સુદામાએ એટલું વિચાર્યું કંઈ નહીં, કૃષ્ણ પાસે જઉં છું તો રસ્તામાં જતો જતો લોકોને ભાગવત અને વેદોનું જ્ઞાન આપતો જઈશ. એવું એણે વિચાર્યું કે અહીંથી કથામાંથી આટલા પૈસા મળશે મને. નેવર થોટ ઓફ દેટ. ભારત એક એવો દેશ છે, અહીંયા યોગીઓએ, મુનિઓએ, ઋષિઓએ, આત્મજ્ઞાની લોકોએ, સાધુઓએ, સંતોએ એક જ ફિકર કરી કે કેવી રીતે અલ્ટિમેટ કેવી રીતે પરમાત્મામાં હું એલાઇન થઈ જાઉં, કેવી રીતે પરમાત્માના ચરણોમાં હું પોતાની જાતને વિલીન કરું. એ જ એમણે વિચાર્યું. આ વસ્તુથી એમણે આગળ કશું વિચાર્યું જ નહીં. એ ભારતમાં જ શક્ય થયું છે. એટલે અહીં જે કોઈ નેમિનાથ થયા અને આદિનાથ થયા અને મહાવીર થયા અને 24 તીર્થંકરો થયા, 24 બુદ્ધો થયા, આપણા 24 અવતારો થયા, એવા અવતારો. અને એ બધી કોઈ અવતારોની તો વાત જ, હું તો ઓર્ડિનરી સાધુ સંતોની વાત કરું છું. અવતારો તો પાછા જુદા. કૃષ્ણ, રામ, બુદ્ધ, મહાવીર એ બધા તો અવતાર તો સાવ જુદા. હું તો ઓર્ડિનરી ગામે ગામ જે માણસો ગુરુ જેવા પેદા થયા હતા. અને એ રીતે એ મિસ્ટિક, જેને અંગ્રેજીમાં શબ્દ છે મિસ્ટિક, રહસ્યમય પુરુષ, એ ભારતની મોનોપોલી છે. બહુ તો પશ્ચિમમાં જીસસ તમે ગણી શકો, કે ગુરજેબ ગણી શકો, તમે આંગળીના વેળે માણસોને ગણી શકો. પણ ભારતમાં તો એટલા બધા મિસ્ટિક કે જેને આપણે મન અને બુદ્ધિથી કળી ના શકીએ. જેઓ બુદ્ધિની પાર છે, સમયની પાર છે, ઇન્દ્રિયોથી પાર છે, એવા હજારોની સંખ્યામાં ભારતે એ માણસો વિશ્વને આપ્યા. તો મિસ્ટિક ઇઝ અ મોનોપોલી ઓફ ઇન્ડિયા. એટલા માટે ધન્યો ભારતે જન્મ. અને ભારતમાં જન્મવાથી શું છે કે તમે જો જાગૃત હો, તમારામાં જો વૃત્તિ હોય, તમારામાં જ એ પ્રમાણે રુચિ હોય, તમને જો પરમાત્મામાં પ્રીતિ હોય, તો તમારી આધ્યાત્મિક યાત્રા બહુ બહુ સંક્રામક થઈ જાય. ઇટ વિલ એક્સલરેટ, ઇટ વિલ એક્વાયર લોટ્સ ઓફ સ્પીડ. યુ વિલ ગો લાઇક એન એરો, યુ વિલ ગો લાઇક એ નાઇફ, એ હોટ નાઇફ ઇન બટર. તમે બહુ સરળતાથી તમારી આધ્યાત્મિક જોરથી પકડી શકશો. બીજા દેશોમાં શું છે કે આજુબાજુ કોઈ વાર એવું સાનુકૂળ વાતાવરણ નથી હોતું. અહીંયા ભારત ભૂમિમાં એ વાતાવરણ આપણને છે. ભલે આપણે રગડી ગયા છે, ભલે આપણે ભારત દેશમાં બહુ કરપ્શન છે, પણ જેને જવું છે એના માટે રસ્તા ઓપન છે. આજે કેટલા બધા ધામ છે આપણે ત્યાં બેસીને તમે આંખ બંધ કરીને બેસો તો પણ તમને અનુભવ થાય કે અહીંયા ઋષિઓએ તપશ્ચર્યા કરી છે. હિમાલયમાં જાઓ, ત્યાં જઈને કોઈ પણ ખૂણામાં જઈને બેસો તો પણ તમને અંતરથી પવિત્રતાનો અનુભવ થાય. કોઈ મોટા મંદિરમાં જાઓ, મંદિરમાં અંદર ના જાઓ, બહાર બેસીને પણ તમે એ એનર્જીને આત્મસાત કરી શકો એમ છો. કોઈ યોગીના આશ્રમમાં યોગી તો હાજર પણ નહીં હોય, પણ એ આશ્રમમાં જઈને તમે બેસો ને એના પર ધ્યાન કરો તો એ તમે એની ચેતના જોડે તમે એની જોડે લિંક સાધી શકશો. એ સંભવ છે, બધી વસ્તુ સંભવ છે. એટલે આપણે ત્યાં આશ્રમોમાં લોકો જાય છે. એ યોગી તો ચાલ્યો ગયો, ગુરુ તો ચાલ્યો ગયો, મુનિ તો ચાલ્યો ગયો, પણ ત્યાં બેસીને એ મુનિની ચેતના જોડે તમે કનેક્શન હજુ પણ કરી શકો છો. 2500 વર્ષ પછી જો મીરા કૃષ્ણ જોડે ચેતનાનું તાર સાધી શકતી હોય, આ બધા ઋષિ મુનિઓ 100, 200, 300, 400, 1000 વર્ષ પહેલાં ગયેલા છે, એની જોડે આપણે ચેતનાનું તાદાત્મ્ય કરી શકીએ છીએ. એટલે એ રીતે ભારતમાં જન્મ બહુ ધન્ય છે. ધન્યો ભારતે જન્મ. એ વસ્તુ આપણે હંમેશા બેકગ્રાઉન્ડમાં વી હેવ ટુ થિંક અબાઉટ ઇટ. અને એવું નથી કે જો
ઇન્ડિયામાં લોકોએ ઘણા બધા પહેલાં પ્રયત્નો કરેલા છે. ઇન્ડિયા પણ પહેલાં ભૂતકાળની અંદર પોતાની યોગિક પદ્ધતિથી લેબ મેથડથી નહીં, લેબ મેથડ ફ્રોમ અ યોગિક પર્સપેક્ટિવ, લેબ મેથડ્સ આર વેરી સ્ટુપિડ. આજે કોઈ દવા શોધવાની હોય, કેટલા માણસો પર પ્રયોગ કરે, ઉંદર પર પ્રયોગ કરે, 1 વર્ષ પછી એના સંશોધન કરે, એની ડેટા કલેક્ટ કરે, ને પછી 1-2 વર્ષ પછી એની અપ્રુવલ આવે ને પછી તમે મૂકો. આજે તમે ચરક મુનિ જુઓ, લાખો પ્લાન્ટ ઉપર એમણે લખ્યું છે. હવે રિસર્ચ કરવા ગયા હોત તો એમણે 1,00,000 વર્ષ સુધી જીવવું પડે, પણ એમણે પોતાની યોગિક શક્તિથી એક જાતની તમે પ્લાન્ટ જોડે પણ કોમ્યુનિકેશન કરી શકો યોગિક શક્તિથી, અને એ યોગિક શક્તિથી આખી ચરક સંહિતાનું નિર્માણ કર્યું. આખું આયુર્વેદમાંથી જન્મ થયો. આ બધું યોગિક શક્તિથી થયું. ઘણી વસ્તુ જો તમને ઇન્ડિયાની અંદર લોકોએ શું એક યુગ હતો, લોકો આપણે ત્યાં પણ બુદ્ધિશાળી માણસો નહોતા એવું નથી, પણ એ લોકોનો હેતુ શું હતો? બુદ્ધિનો ઉપયોગ જે છે પરમાત્માનો સાધના કરવાની, બુદ્ધિનો ઉપયોગ આત્માને પરમાત્માને સાથે કેવી રીતે જોડવા એના માટે એમણે કર્યો. બુદ્ધિનો ઉપયોગ ટેકનોલોજી માટે નહીં કે પોતાનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધારવા માટે નહીં કર્યો, પણ એમણે, એન્ડ દેટ્સ અ રિયલ થિંગ. મુખ્ય હેતુ જે છે મનુષ્ય જન્મનો, એ હેતુ છે પરમાત્મા જોડે તમારે એલાઇન થવાનો. એ હેતુ એમણે પાર પાડવા માટે ઘણું કર્યું. પણ છતાં પણ ઇન્ડિયામાં જો ધ ઝીરો નંબર સિસ્ટમ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, algebraic equations all these algebra was invented in India. Trigonometry, જે ત્રિકોણમિતિ જેને કહીએ છીએ, ત્રિકોણમિતિ એના પરથી જ અંગ્રેજીમાં શબ્દ લીધું છે ટ્રિગોનોમેટ્રી. ત્રિકોણમિતિ, ટ્રિગોનોમેટ્રી ઇઝ ધ સેમ થિંગ. આપણે ત્યાં શબ્દ અંગ્રેજીમાં છે નેવિગેશન, વાણનું નેવિગેશન. એકચ્યુઅલી એ શબ્દ એ નેવિગેશનની ટેકનિક ભારતમાં ડેવલપ થયેલી, અને એનું નામ આપ્યું હતું નાવ ગતિ. નાવ ગતિ, નાવ એટલે બોટ, બોટની ગતિનું નેવિગેશન, એના પછી નાવ ગતિનું થઈ ગયું નેવિગેશન. એ બધું સાયન્સ આપણે ત્યાં આર્યભટ્ટ થઈ ગયો. એણે હી વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ એક્સપ્લેન ધ સ્ફેરિકલ શેપ્સ એન્ડ સાઇઝ એન્ડ ડાયામીટર એન્ડ રોટેશન્સ. આપણી યુનિવર્સિટી જે હતી ઇન્ડિયામાં સ્થપાયેલી હતી, નાલંદા, તક્ષશિલા, આટલા વર્ષો પહેલાં તક્ષશિલા અને નાલંદા યુનિવર્સિટી હતી એ જમાનામાં. સૌથી ફર્સ્ટ યુનિવર્સિટી ઓફ ધ વર્લ્ડ વેર નાલંદા એન્ડ તક્ષશિલા. તમે વિચાર કરો, આપણે સંસ્કૃત ઇઝ ધ મધર ઓફ ઓલ લેંગ્વેજીસ. બધી ભાષા દુનિયાની, અંગ્રેજી પણ સંસ્કૃતમાંથી જ નીકળી છે. એવું હું નથી કહેતો, જે લોકો ભાષાઓને જાણે છે એ લોકો કહે છે, ભાષાશાસ્ત્રીઓ કહે છે બધી ભાષા સંસ્કૃતમાંથી નીકળી છે, ઉર્દુ પણ સંસ્કૃતમાંથી નીકળી છે. એટલે આયુર્વેદ તમે કહો, ઓકે. અને એટલું બધું નેવિગેશન માટે મેં તમને, આપણે ત્યાં સિદ્ધાંત શિરોમણી નામનું ભાસ્કરાચાર્ય લખ્યું, એમણે ગ્રેવિટી ઓફ ધ અર્થ વિશે વાત કરેલી કે અર્થમાં કેટલી ગ્રેવિટી છે. ન્યૂટને ગ્રેવિટેશનનો પ્રિન્સિપલ કયો એ પહેલાં સિદ્ધાંત શિરોમણીની અંદર ભાસ્કરાચાર્યએ આખા ગ્રેવિટેશન વિશે વાત કરેલી જ છે, હજારો વર્ષ, ન્યૂટનથી હજારો વર્ષ પહેલાં. એટલે એવું નથી કે આપણે ત્યાં લોકોએ આ પ્રમાણે નથી કર્યું. આપણે જ્યાં માધવાચાર્ય થયા, એમણે એ ડિસ્કવર ધ ટેલર સિરીઝ ઓફ સાઇન એન્ડ કોસેક થીટા વિચ ઇઝ પાર્ટ ઓફ ટ્રિગોનોમેટ્રિક સાયન્સ. 250 વર્ષ ટેલરે કર્યું હમણાં, પણ એના 250 વર્ષ પહેલાં આપણે ત્યાં માધવાચાર્યએ કર્યું છે. માધવાચાર્ય ન્યૂટનનું જે પાવર સિરીઝ છે એમણે અંદર લખીને જ ગયા છે. ન્યૂટને તો પછી કર્યું, પણ માધવાચાર્ય લખીને જ ગયા, પણ લોકોને રેકગ્નિશન નથી. માધવાચાર્યએ જે લેબનિટ્સનું જે સિરીઝ ઇન્વર્સ ટેન્જન્ટની જેણે 280 વર્ષ પહેલાં વાત કરેલી, એ માધવાચાર્ય કરીને જ ગયા છે. હી વોઝ અ જીનિયસ ઇન મેથેમેટિક્સ. માધવાચાર્ય એનો લેબનિટ્સ પાવર સિરીઝ જે છે એ 300 વર્ષ પહેલાં આપી ગયેલો. ભાસ્કરાચાર્યએ આપણી પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરવામાં કેટલો ટાઈમ લે છે એની ગણતરી બરાબર 365.25876484 ડેઝ આટલા ડેસિબલમાં આપીને ગયેલા. આખી જે મેટ્રિક સિસ્ટમ છે તે આપણે ત્યાં શોધાયેલી છે. બીજા બધાને ત્યાં મેટ્રિક સિસ્ટમ નથી. આખી જે મેટ્રિક સિસ્ટમ જે છે એ આપણે ત્યાં ઇન્ફિનિટી જેને કહીએ, ઇન્ફિનિટીની શોધ આપણે ત્યાં થયેલી. એ આપણે ત્યાં એટલે ભાસ્કરાચાર્યએ
એના બીજ ગણિતમાં એણે લખીને ગયા છે ઇન્ફિનિટી વિશે. થિયરી ઓફ કન્ટિન્યુડ ફ્રેક્શન, જેને મેથેમેટિક્સમાં આપણે કહીએ થિયરી ઓફ કન્ટિન્યુડ ફ્રેક્શન, એ ભાસ્કરાચાર્ય આપીને જ ગયા છે. આપણે ત્યાં એરિથમેટિક પ્રોગ્રેશન અને જ્યોમેટ્રિક પ્રોગ્રેશન આપણે ત્યાં પહેલેથી જ હતું. આ લોકો કહે છે અમે કર્યું, પણ આપણે ત્યાં ઇટ વોઝ ઓલરેડી ગિવન બાય ઇન્ડિયન મેથેમેટિશિયન. આપણે ત્યાં એક વેંકટેશ્વરાચાર્ય થઈ ગયા, એમને ન્યૂટન પહેલાં બેકવર્ડ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા આપેલી 1000 વર્ષ પહેલાં. ન્યૂટનથી 1000 વર્ષ પહેલાં એમણે બેકવર્ડ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા એ આપીને ગયેલા. બીજા એક પરમેશ્વરાચાર્ય થઈ ગયા, એમણે લ્યુલર્સ ફોર્મ્યુલા જે હમણાં આપી એનાથી 400 વર્ષ પહેલાં આપણને આપી ગયા. પોઝિટિવ નેગેટિવના આર્યભટ્ટ, એમણે હેલિકોસેન્ટ્રિક થિયરી ઓફ ગ્રેવિટેશન એ આપીને જ ગયા હતા. આટલી બધી વસ્તુ એમ એવું નથી કે ભારતના લોકો, અને આ બધી વસ્તુ જે છે એમણે કરી છે એ બધી વસ્તુ, આ બધી વસ્તુનું સંશોધન લેબથી નથી કર્યું. હાજી વિનોદ, યોર ક્વેશ્ચન 1 મિનિટ છે. ઓકે, આ બધી વસ્તુ લેબોરેટરી મેથડથી નથી કર્યું, પોતાની યોગિક શક્તિથી કર્યું. મેં તમને અત્યારે ચરકનો દાખલો આપ્યો, એવું લેબમાં સંશોધન તો ઇઝ વેરી સ્ટુપિડ ઇન એ વે, બહુ મૂર્ખામી છે. આટલો બધો ટાઈમ લાગે. અમે અમારી યોગિક શક્તિથી ફટાક દઈને જવાબ આપીએ છીએ. અને ઘણીવાર આ લોકોએ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપેલું છે અત્યારે, અને બિલકુલ ઓલમોસ્ટ ધ સેમ 2 લાખ માઇલ દૂર છે ચંદ્ર, એમણે ગણીને આપ્યું છે. હવે વિજ્ઞાન આજનું અમુક કહે છે 200 સમ્સ, ઇટ ઇઝ નોટ એક્ઝેક્ટલી મેચિંગ વિથ વોટ વી સેડ, પણ વિજ્ઞાનની ગણતરી અને એસ્ટિમેટ બદલાયા કરે છે. પણ યોગિક એસ્ટિમેટ હંમેશા એક્યુરેટ નીકળશે. આજે નહીં તો કાલે યોગિક એસ્ટિમેટ પર વિજ્ઞાન પાછું આવી જશે કે યા ધીસ વોઝ રાઈટ. એ આવવું પડશે. આર્ટિફિશિયલ લિમ્બ જે છે એની વાત અત્યારે આપણે કરીએ છીએ, ઋગ્વેદમાં એના વિશે લખેલું જ છે. નંબર ઓફ ક્રોમોઝોમ કે 23 ક્રોમોઝોમ એના વિશે આપણે મહાભારતમાં લખેલું જ છે. ઓકે, કાનની એનાલિસિસ એ આપણે ત્યાં ઋગ્વેદમાં આપેલી જ છે. જન્મ ક્યાંથી શરૂઆત થાય છે, ટેસ્ટ ટ્યુબ બેબી. આજકાલ ટેસ્ટ ટ્યુબ બેબી એ લોકો પુરુષ બીજ અને સ્ત્રી બીજને ટેસ્ટ ટ્યુબમાં ભેગા કરીને બેબીને જન્મ આપે છે. આપણે ત્યાંથી એકલા સ્ત્રી બીજમાંથી કેવી રીતે બાળક જન્મ થઈ શકે, અને એકલા પુરુષ બીજમાંથી બાળકનો જન્મ કેવી રીતે, જેને ક્લોનિંગ અત્યારે કહે છે, યુ કેન ડુ ક્લોનિંગ, એ કરી ચૂકેલા એ લોકો મહાભારતમાં. આ 100 કૌરવો કેવી રીતે પેદા થાય? એવું છે કે કાયમ ગાંધારી બિચારી પ્રેગ્નન્ટ હતી? એવું થોડું છે. એની તો આખી જિંદગી 100 વર્ષ સુધી પ્રેગ્નન્ટ જ રહ્યા કરે બિચારી. એ લોકોએ ક્લોનિંગ કર્યું, કુંડ તૈયાર કર્યા. મહાભારતમાં એનો ઉલ્લેખ છે, કુંડ મૂક્યા અને એની ક્લોનિંગ કર્યું. 100 બધા સરખી ઉંમરના છોકરા કેવી રીતે પેદા થાય? દુર્યોધન અને દુશાસનની ઉંમરમાં કંઈ મોટો ફેર નથી. પછી 100 પુત્ર હોય તો એક પુત્ર હજુ હમણાં જ જન્મ, બીજો 100 વર્ષનો થઈ ગયો મરી પણ ગયો, એવું થાય. બરાબર, એ લોકો પાસે ક્લોનિંગ સાયન્સ હતું જ. બરાબર, સેલ ડિવિઝન આપણે ભાગવતમાં આપેલું છે, એમ્બ્રિયોલોજી આપણને ઐતરેય ઉપનિષદમાં આપી છે, માઇક્રો ઓર્ગેનિઝમ મહાભારતમાં લખેલું જ છે. કોઈ રોગનો ઉપચાર કરવો હોય તો એ જ રોગ તમારા બોડીમાં નાખશો, તે રોગનો તમારું બોડી એની સામે એન્ટીવાયરસ પેદા થશે, એ લખેલું છે. અત્યારે જે રસીનું વિજ્ઞાન છે, વેક્સિનનું, એ આપણે શ્રીમદ ભાગવતમાં લખેલું જ છે કે એને જ રોગની કીટાણુઓ તમે તમારા શરીરમાં મૂકો તો તમારું શરીર એ રોગને પ્રતિકાર કરવાની શક્તિ ઉત્પન્ન કરી નાખશે. એ ભાગવતમાં લખેલું છે. તમે વાંચતા જો, આપણે સરખું આવડે તો. બધી વસ્તુ આ લોકો, સ્લીપ શું છે, ક્રોમોઝોમ શું છે, એ બધી વસ્તુનો એ લોકો ઉલ્લેખ, વેલોસિટી ઓફ લાઇટ ઋગ્વેદમાં આપેલો છે. ઓકે, જે સોલર પ્લાનેટ છે એનાથી આગળના પ્લાનેટ શું છે, 9 ગ્રહથી આગળના કયા પ્લાનેટ છે, એના વિશે પણ એ લોકોએ મહાભારતમાં લખીને ગયા છે. સ્પેસ ટ્રાવેલ, ગ્રેવિટેશનલ ફોર્સ, અલ્ટ્રાવાયોલેટ બેન્ડ, ઇન્ફ્રારેડ, આ બધી વસ્તુ ભારતમાં એ લોકો કરીને ગયા છે.